નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. ગુજરાતભરમાં દશેરાની જે તહેવાર છે તે જલેબી અને ફાફડાની ખરીદી કરીને મનાવવામાં આવતો છે. ખાસ કરીને સુરતના વરાસા રોડ પર આવેલ દવે મીઠાઈની જે શોપ છે ત્યાં આપ જોઈ શકો છો. અત્યારે મોટી સંખ્યામાં જે કસ્ટમરો છે તે અહીંયા ખરીદી કરવા માટે ટૂંક સમયની અંદર જોવા મળશે. અને અહીંયા અત્યારે હાલ ગરમા ગરમ જે જલેબી છે તે બની રહી છે. અને આજે દશેરા નિમિત્તે સાંજે લોકો મોટી સંખ્યામાં જલેબી અને ફાફડા આરોપતા હોય છે. ત્યારે શહેરની અંદર જે વાનગીઓ છે તે અનેક પ્રકારની જે મીઠાઈઓ છે તે મીઠાઈઓની ખરીદી કરી અને લોકો જે છે તે દશેરાની ઉજવણી કરતા હોય છે. અને દવે દાદા મીઠાઈ જે ફેમસ મીઠાઈ છે, ભાવનગરવાળા દવે દાદા કરીને ઓળખાય છે. અને આ સુરત શહેરની અંદર ઘણા સમયથી આ દવે દાદા મીઠાઈ તરીકે પ્રખ્યાત જે મીઠાઈ છે ત્યાં દરેક વાર તહેવાર નિમિત્તે ઊંધિયું તેમજ મીઠાઈ જે છે તે અહીંથી કરવામાં આવતી હોય છે. અને ખાસ કરીને રક્ષાબંધન હોય કે પછી સાતમ આઠમ હોય કે દિવાળી હોય, અનેક પ્રકારની જે મીઠાઈઓ છે તે અહીંયા શુદ્ધ પ્રકારની મીઠાઈઓ જે છે મળી રહે છે. અને જે ઓનર છે તેની સાથે પણ આપણે વાત કરીશું. ખાસ કરીને એમની અલગ અલગ એટલે સુરતમાં બે બ્રાન્ચ આવેલી છે. શ્યામધામ પાસે પણ એક બ્રાન્ચ આવેલી છે અને સુરત ખાતે પણ આ બ્રાન્ચ છે તે હીરાબાગ ખાતે આવેલી છે. અને અહીંયા અલગ અલગ પ્રકારની જે મીઠાઈઓ છે તે મળે છે. અને ખાસ કરીને જયભાઈ છે મારી સાથે, એની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું. જયભાઈ, ખાસ કરીને દશેરા નિમિત્તે મીઠાઈઓમાં શું? મીઠાઈમાં આપણે કાજુની સ્વીટ છે બનાવેલી, હાવાની સ્વીટ છે બનાવેલી, અને બધી અલગ અલગ આપણે મીઠાઈ આ વખતે છે બનાવેલી. અત્યારે જલેબી બની છે, ખાસ કરીને કસ્ટમરો માટે જલેબી આપણે તેલમાં બનાવીએ છીએ, પછી ઘીમાં બનાવીએ છીએ, અને આપણી પાસે પ્યોર પાપડી છે, ચોળાફળી બનાવેલી છે, અને એ બધી આપણે અલગ અલગ વસ્તુ પ્યોર આપણે બનાવીએ છીએ બધી વસ્તુ. સુરતમાં આપણી અત્યારે બે બ્રાન્ચ છે, હીરાબાગ છે અને સરથાણા આગળ છે, બે છે. ખાસ કરીને દિવાળીનો તહેવાર આવી છે, મીઠાઈ આપણે બધી પ્યોર કાજુમાંથી બનાવીએ છીએ, અને પ્યોર દૂધમાંથી જે માવો બને એની આપણે પ્યોર માવાની મીઠાઈ બધી બનાવીએ છીએ. બધી અલગ અલગ મીઠાઈ, અવનવી મીઠાઈઓ આપણે ત્યાં મળે છે. સુરતમાં અને ભાવનગરમાં ખાસ મળીને કસ્ટમરનો કેવો રિસ્પોન્સ? સુરતમાં બી સારો છે અત્યારે રિસ્પોન્સ દશેરાના દિવસે, અને ભાવનગરમાં બી અમારી 4 બ્રાન્ચ છે, ત્યાં બી બહુ જ સારો રિસ્પોન્સ છે ગ્રાહકોનો. દિવસોમાં સંદીપડો પણ આવી રહ્યો છે, તેને લઈને કેવી રીતે? ચંદીપડોના દિવસે આપણે ઘારી બનાવીએ છીએ, કેસર ઘારી, પિસ્તા ઘારી, સ્ટ્રોબેરી ઘારી છે, ચોકલેટ ઘારી છે, અને સુગર ફ્રી ઘારી બી આપણે બનાવીએ છીએ. ખાસ કરીને વાત કરવામાં આવે તો દવે મીઠાઈમાં અત્યારે અલગ અલગ પ્રકારની જે મીઠાઈઓ છે તે બનાવવામાં છે. કાજુ, દૂધનો અને માવા મલાઈમાં ત્યાં મીઠાઈઓ જે છે બનાવવામાં આવી રહી છે. અને ખાસ કરીને હવે થોડા જ દિવસની અંદર સંદીપડો પણ આવી રહ્યું છે, ત્યારે અહીંયા અલગ અલગ પ્રકારની જે ઘારી છે તે પણ મળી રહેશે તેવું પણ હોનર દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો આપ સુરતમાં રહેતા તમામ લોકોને વિનંતી કે દવે મીઠાઈમાંથી મીઠાઈ ખરીદવા અને એકવાર અવશ્ય મુલાકાત લેજો. વિજય મકવાણા, મુંબઈ તરફ, સુરત.